જય શ્રી કૃષ્ણ બધાને. આજનો મારો વિષય છે મોબાઈલ અને જંક ફૂડ. 1 વર્ષનું બાળક હોય ને ત્યારે એને કંઈ જ સમજ ન હોય. હા, એ જોવે, બોલે, મમ્મી પપ્પા બધાને ઓળખે, રિલેટિવ્સની પાસે રમે, એ ઠીક છે, પણ એ મોબાઈલ અને જંક ફૂડ એને બિલકુલ બી ખબર નથી. એ આપણે એને આપીએ છીએ અને જ્યારે એ એનું યુઝ ટુ થઈ જાય છે ને પછી એ જ મા અને બાપ એને મારે છે એ છોડાવવા માટે. તો મિસ્ટેક એની નથી. ભલે કડવું લાગે પણ એ સચ્ચાઈ માનવી જ પડશે કે મિસ્ટેક બાળકની છે જ નહીં કરીને. મિસ્ટેક છે મા બાપની. શું 1 વર્ષનું બાળક એટલું બોલી શકે છે કે મને મોબાઈલ આપો તો જ હું જમીશ, કે મને વેફર અને ચિપ્સ જ આપો, હું રોટલી નહીં ખાઉં? નહીં. તો પછી એ ક્યાંથી શીખ્યું? આપણે આપ્યું ત્યારે. તો સૌથી મોટી ચીજ કે પહેલાં તો પોતાની મિસ્ટેક સમજો. માનો કે હું ગલતી કરી રહ્યો છું. છોકરાને બ્લેમ કરતાં પહેલાં પોતે એક્સેપ્ટ કરતાં શીખો કે એનો 70% જિમ્મેદાર હું પોતે જ છું. તો ત્યારે ચેન્જીસ તમે લાવી શકશો. પછી હવે કોઈનું કહેવાનું એમ હશે કે બાળક ખાય જ નહીં એટલા માટે અમે થોડુંક આપી દઈએ છીએ, કે અમે લોકો બિઝી હોઈએ છીએ એટલા માટે. એવું કંઈ નથી. પહેલાં બી લેડીઝ લોકો બિઝી હતી. હા, અત્યારે એ છે કે બહારને કામ કરવાનું વધી ગયું છે અને જરૂરી બી છે. એવું નથી, મારો વિડીયો એના માટે નથી કે લેડીઝ લોકોએ બધું કામ છોડીને ઘરે બેસી જવું પડે, એના પર મારો વિડીયો નથી. મુદ્દો છે મોબાઈલ અને જંક ફૂડ અને અત્યારનું કામ. એ બંને કોઈ લાગતું વળગતું જ નથી કરીને. તમે ઘરે જેની બી પાસે બાળક રાખીને જાઓ છો, મેડ હોય કે દાદા દાદી હોય, નાના નાની હોય, તમે સ્ટ્રિક્ટ રહ્યો. એ વસ્તુ એને પાસે તક પહોંચવી જ નહીં જોઈએ. નાનું 1 વર્ષના બાળકને શું ખબર પડે? તમે એને આગળ પાછળ રમતા રહ્યો, રમકડાથી રમાડો, નવી નવી કંઈક ચીઝ કરીને બતાવો અને એક એક કોળિયો મોઢામાં મૂકો. રોટલીના નાના નાના ટુકડા કરીને રાખી દો. હેલ્ધી ઓપ્શન તો હવે તમે યુટ્યુબ ખોલો એટલે બધી હેલ્ધી ઓપ્શન આવી જાય નાના બાળક માટેની બી. અગર તમે મોબાઈલમાં ઇન્સ્ટા અને ફેસબુક માટે ખોલી શકો છો તો બાળકને હેલ્ધી આપવા માટે બી ખોલી શકો છો. અને આ તો મારો જીતો જાગતો સબૂત છે. મેં કિન્ડર ગાર્ડનમાં ટીચરની નોકરી કરી હતી 6 વર્ષ માટે. તો એના અંદર મારે થોડી ચેન્જ થતી, મારી શિફ્ટ ચેન્જ થતી. ક્યારેક હું પ્લે ગ્રુપમાં હોઉં, ક્યારેક સિનિયર કેજીમાં હોઉં, ત્યારે જુનિયર કેજીમાં હોઉં. એમાં મારું ફિક્સ નહોતું. જે ટીચરને જ્યારે જ્યાં જવા માટે કહેવાય એ લોકોએ કામ કરવાનું. તમે માનશો, જ્યારે હું પ્લે ગ્રુપમાં હતી ને ત્યારે 1.5 વર્ષનો છોકરો, એની મમ્મી મારી પાસે આવતી અને કહેતી કે આને પાણીપુરી આપો ને તો મજાથી ખાય છે અને શાક રોટલીને એને કંટાળો છે. અરે યાર, એ તો 1.5 વર્ષનું બાળક છે. પાણીપુરી એને ખબર જ કેવી રીતે પડી? એટલે હજુ બી હું કહું છું, પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, મારા વિડીયો માધ્યમથી બી તમને કંઈ સમજ પડતી હોય તો નહીં કરો. પોતાના જ બાળક સાથે આટલા ખરાબ મજાક કરવાના બંધ કરો. અને બીજું છે મોબાઈલ. જો મોબાઈલ છે ને બધા જ જોવે છે. હું પોતે અત્યારે મોબાઈલ પર જ વિડીયો બનાવી રહી છું, પણ એનો કેટલો યુઝ કરવો, ક્યારે કરવો, એ આપણા હાથમાં છે. એ આપણને કોઈ શીખવાડે નહીં. એ પોતાની દ્રઢ નિષ્ઠા હોવી જોઈએ કે હું આટલું જ કરીશ. અને હવે આવે છે એ બાળક ઉપર. બાળકને કેવી રીતે મોબાઈલ ખબર પડી? ઘરમાં જ્યારે વાપર્યો ત્યારે ને. હું પણ એક માતા છું, 2 છોકરાની માતા છું. મારા છોકરા જ્યાં સુધી 10th કમ્પ્લીટ નહીં કર્યું ને, તમે માનશો એની સામે મેં મોબાઈલ કોઈ દિવસ નથી લીધો. ઠીક છે, હવે અત્યારની જનરેશનમાં આપણે નથી એટલું છોડી શકતા, તો હું એમ નથી કહેતી, પણ જ્યાં સુધી તમારું બાળક તમારી સાથે રમે છે કે બેસે છે તો એની સામે મોબાઈલ નહીં જોવો. એટલું તો આપણે પોતાના બાળક માટે તો કરી શકીએ.
બધા કહે છે પ્રેમ પ્રેમ, અમે અમારા બાળકને પ્રેમ કરીએ, અમે અમારા બાળકને પ્રેમ કરીએ, CBSEમાં નાખીએ, ICICIમાં નાખીએ. અરે એ કંઈ નથી જોતું. પહેલાં એને સારો ઇન્સાન તમે તમારા પાસેથી જ બનાવી શકો છો. એને સારો ઇન્સાન તો પહેલાં બનાવો, પછી CBSEના બોર્ડ સુધી જજો કરીને. તમે મોબાઈલનો ઉપયોગ ઓછો કરશો, એની સામે તો ટાળી જ દો. મોબાઈલનો ઉપયોગ એની સામે ટાળી દો. ટીવી છે એનો ઉપયોગ બી ટાળી દો. જંક ફૂડ તમે જ બહાર ખાવા જાઓ છો, સન્ડે ટુ સન્ડે હવે બહાર જ ખાવા જવું છે. અગર તમે, મારું માનવું છે, હું એમ નથી કહેતી કે બધા માનો અને કોઈ મેં આ ભડકાવા માટે વિડીયો બનાવ્યો છે કે ખરાબ કોઈને લાગે એના માટે, બિલકુલ બી નહીં. જે મા બાપ અગર એ બોલતા હોય કે અમે અમારા સનને કે ડોટરને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, તો પહેલાં પોતાનાથી સવાલ કરજો. શું સાચેને તમે એને પ્રેમ કરો છો? પ્રેમ એટલો આંધળો છે કે એને હાથમાં મોબાઈલ આપી દો છો? પ્રેમ એટલો આંધળો છે કે એને તમે જંક ફૂડ આપી દો છો? નહીં. પ્રેમ ત્યાગની મૂરત છે. તો એની શરૂઆત કોને કરવી પડે? મા બાપે. પહેલાં મા બાપ સુધરશે તો એનું સંતાન સુધરશે. ખાલી છોકરા ઉપર બ્લેમ નાખવાથી 5 વર્ષના છોકરાઓને તમે રોડ ઉપર બી જુઓ, કેટલી મા લોકો વઢતી હોય છે. આ તો આવો જ છે, આ તો તેવો જ છે, આ તો ચાઇનીઝ જ ખાય છે, આ તો મંચાવ જ ખાય છે. અરે યાર, એ છોકરો શીખ્યો ક્યાંથી યાર? શું જન્મ્યો ત્યારે જ એને મંચાવ ખાવા લાગ્યો હતો? નહીં ભાઈ, તમે એને પોતાના સાથે બારે લઈ ગયા. અરે યાર, ઓલીનો છોકરો ખાય છે, મારો નથી ખાતો, પાછળ રહી જશે. અરે એની જગ્યાએ તમે એ સોચો કે નથી ખાતો ને, સારું જવા દે, નફાવટ છે. હું તો સાચે જ ને, મેં મારા છોકરાને એવી રીતે જ મોટો કર્યો છે. બધા કહે ને જો મારો છોકરો તો આ ખાય છે, મારો છોકરો ઓલો ખાય છે. હું કહું મારો તો નાલાયક જ છે, સાલો કંઈ ખાતો જ નથી. સાચે જ ને, મેં એવી રીતે જ મારા સનને મોટા કર્યા છે. નથી ખાતો, નથી ખાતો, જવા દો, નથી ખાતો કરીને. તો એ આપણામાં હોવું જોઈએ. પણ નહીં, મારે તો બીજાને બતાવવું છે. મારો છોકરો તો બહાર જાય તો બધું ખાઈ લે. એનો ટેસ્ટ બર્ડ, ટેસ્ટ બર્ડ મેકડોનલ્ડ્સ એન્ડ ડોમિનોઝનો છે, પિઝા હટનો છે. ક્યાંથી આવ્યો યાર? અને એ જ બાળક જ્યારે 17-18 વર્ષે જ્યારે બીમાર પડવા લાગે છે, એને તકલીફ થાય છે બોડીમાં, એની આંખોમાં ચશ્માના નંબર લાગે છે, ત્યારે ખરાબ લાગે છે. અને ત્યારે આપણે કેટલું આસાનીથી પ્રોબ્લેમ એ બાળક ઉપર નાખી દઈએ છીએ. તો શરમ કરો. આજકાલના યંગ મા બાપ, શરમ કરો. કોઈને હું ગુસ્સો અપાવવા માંગતી નથી, ના હું કોઈને નીચે દેખાડવા માગું છું. સાચો પ્રેમ કોને કહેવાય એ તમે લોકો સમજો અને પછી પોતાના બાળકને જંક ફૂડ અને મોબાઈલથી દૂર કરી શકો છો. આ વિડીયો બનાવવાનું મારું માધ્યમ એ જ છે કે તમે કેવી રીતે દૂર કરી શકો છો તમારા છોકરાને જંક ફૂડ અને મોબાઈલથી. તો એ તમારે જ છોડવું પડશે, બીજું કંઈ નથી કરી શકતા આના અંદર. દાદા દાદી, નાના નાની, મેડ જે બી તમારા બાળક પાસે રહે છે કે તમે પોતે રહ્યો છો, તો એનું ધ્યાન રાખો કે એ જ્યારે બી તમારી સાથે રમે છે કે એ જાગે છે, તો એની સામે જેટલું એવોર્ડ કરી શકો એટલું જંક ફૂડ અને મોબાઈલ એવોર્ડ કરો. એ બાળક બહુ જ માસૂમ છે, ખૂબ પ્રેમાળ છે. એને જેટલો પ્રેમ આપશો, સારા ગુણ આપશો, એ ખૂબ સારી રીતે ઉગશે. અને જેમ કહે છે ને કે લાંબા ગાળે ઝાડ ઉપર ફળ આવે છે, એટલું મીઠું ફળ આવશે. મારી ગેરંટી છે, હું લખીને આપું છું કે એટલું મીઠું ફળ આવશે કે તમને ખૂબ આનંદ થશે. એ છોકરો તમને ગર્વ કરાવશે. એ આવ્યો જ છે જિંદગીમાં સારી વસ્તુ ગેઇન કરવા માટે, તો એના ગુરુ તમે જ છો. તો એ તમારાથી જ શરૂઆત કરો. સ્કૂલના ટીચર કંઈ ન કરી શકે કે ને, પહેલી બાળકની ટીચર એ એની માતા છે. એ સચ્ચાઈ છે, એ સાચે એને સમજો. તો હું સાચેને રિક્વેસ્ટ કરીશ, કોઈ આ વિડીયો માધ્યમ થ્રુ કોઈ ખરાબ નહીં લગાડતા, પણ આ કડવી સચ્ચાઈ છે, માનવી જ પડશે તમારે. જો તમારા બાળકને તમે ખુશ અને લાંબે ગાળે સુધી એને એટલું એને ફળ મળશે જંક ફૂડ અને મોબાઈલ એવોર્ડથી, એ તમે પોતે જ મહેસૂસ કરી શકશો. તો જય શ્રી કૃષ્ણ. બીજો હું કયા વિષય પર વિડીયો બનાવું એની મને જાણકારી જરૂર આપજો.
કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો ને શેર કરો.